નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે। તાપમાનનો પારો રવિવારે ઊંચકાયો હતો। રાજ્યમાં 14 શહેરોમાં 36 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું। ગરમીનું પ્રમાણ વધી ગયું છે। નલિયામાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધવામાં આવ્યું છે, જ્યારે અમદાવાદમાં 36.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે। હવામાન વિભાગે આગાહી મુજબ લોકો હવે આગ ઝરતી ગરમી માટે તૈયાર રહેવું પડશે। ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। આ વર્ષે શરૂઆતથી જ તાપમાનનો પારો જોરદાર વધી રહ્યો છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો 18 માર્ચે સુપરફાસ્ટ સાબરમતી આગ્રા કેન્ટ એક્સપ્રેસ ટ્રેનના એન્જિન અને 4 ડબ્બા રવિવારે રાત્રે લગભગ 1 વાગ્યે અજમેરના મદાર સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયા હતા। આ સમયે મુસાફરો ગાઢ ઊંઘમાં હતા। જ્યારે અચાનક ધડાકો થયો ત્યારે મુસાફરો ભયભીત થઈ ગયા। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। દુર્ઘટના બાદ 6 ટ્રેનો રદ કરવામાં આવી છે અને 2ના રૂટ બદલવામાં આવ્યા છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટીએમે યુપીઆઈ પેમેન્ટ માટે 4 બેંકો સાથે હાથ મિલાવ્યા। ભારતીય રાષ્ટ્રીય નિગમે પેટીએમ યુપીઆઈના ત્રીજા પક્ષ એપ્લિકેશન પ્રદાતા તરીકે ભાગ લેવાની મંજૂરી આપી દીધી છે। હવે ગ્રાહક અને વેપારી કોઈ રૂકાવટ વિના પેટીએમ એપથી યુપીઆઈ પેમેન્ટ કરી શકશે। તેના માટે પેટીએમે એક્સિસ બેંક, એચડીએફસી બેંક, એસબીઆઈ અને યસ બેંક સાથે હાથ મિલાવ્યા છે। આ ચારે